રાજકોટ ભાજપ માટે, ગુજરાત માટે બહુ મહત્વનું શહેર છે, કારણ કે વર્ષો સુધી રાજકોટ પોલિટિકલ એપી સેન્ટર રહ્યું છે. અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, ચિમનભાઈ શુક્લથી માંડી વિજય રૂપાણી સુધી. પણ છેલ્લા કેટલાક સમયમાં વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ રાજકોટનું મહત્વ જાણે ઘટ્યું હોય એવો અહેસાસ બધાને થતો હતો, ને એટલે જ આ વખતે રાજકોટ મહાપાલિકામાં જબરજસ્ત લીડથી વિજયી બન્યા પછી મેયર પદ કોને મળશે એ અંગે ઘણી બધી અટકળો થતી હતી, અને એ અટકળોનો અંત આવ્યો અને નેહલ શુક્લ મેયર બન્યા. નેહલ શુક્લ મેયર બનશે એવી અટકળો વચ્ચે બીજા બધા નામો આવ્યા હતા, અને કેટલાક ધારણા બાર નામો નક્કી થયેલા, અને પટેલ ઉમેદવાર મોટા ભાગે મેયર બનશે એવી ગણતરી ચાલતી હતી. અને પછી છેલ્લે જે બેઠક મળી, જે દિવસે 28મી મે જાહેરાત કરવાની હતી ને એમાં ઘણું બધું થયું, એમાં આપણે પડવું નથી, પણ આખરે નેહલ શુક્લનું નામ નક્કી થયું. નેહલ શુક્લનું નામ શા માટે નક્કી થયું એની હજી ચર્ચા રાજકોટ જ નહીં, આખા ગુજરાતમાં ચાલી રહી છે. લાગે છે આમ દેખીતી રીતે કે ભાઈ જ્ઞાતિવાર ગણિત અને પોલિટિકલ, રાજકીય અને જ્ઞાતિગત બંને સમીકરણો આમાં લાગુ પાડવામાં આવ્યા છે. રાજકોટ હંમેશા ભાજપનો ગઢ છે, આપણે જાણીએ છીએ. પાટીદારો બહુ નિર્ણાયક ભૂમિકામાં છે, પણ છતાં બ્રાહ્મણ લોહાણાની સંખ્યા પણ બહુ મહત્વની છે. અગાઉ વિજયભાઈ રૂપાણી મેયરથી છેક મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા આપણે જાણીએ છીએ. પુરુષોત્તમ રૂપાલા અહીંથી સાંસદ બન્યા, એટલે રાજકોટનું મહત્વ રહ્યું છે. પણ કેટલાક સમયથી એવું લાગતું હતું કે કોર્પોરેશનમાં ભાજપની પકડ તો છે, પણ બીજી બધી બાબતોના કારણે વિવાદો બહુ બધા ઊભા થતા હતા, ને એમાં આ બ્રાહ્મણ કાર્ડ રમાયું અને નેહલ શુક્લને મેયર પદ અપાયું, એ જરા જલ્દી લોકોને પતતું નથી. પણ એની માટે તમારે ભૂતકાળમાં જવું પડે અને છેક ચિમનભાઈ શુક્લ પાસે જવું પડે, કે જેમણે જનસંઘથી ભાજપની યાત્રામાં ઘણી બધી મોટી ભૂમિકા ભજવી, ભાજપના ચાણક્ય પણ ગણાયા. એ પરિવારમાંથી આવે છે નેહલ શુક્લ. ચિમનભાઈ શુક્લ પોતે પણ બહુ બધો સમય સક્રિય રહ્યા, એડવોકેટ હતા, ધારાસભા લડ્યા, લોકસભા લડ્યા, અને ઘણા વર્ષો સુધી એમણે ભાજપના નિર્ણયોમાં ભાગીદારી કરી. અલબત્ત શંકરસિંહ વાઘેલાનો એક એપિસોડ બન્યો, એને બાજુએ રાખો તો ચિમનભાઈ શુક્લ પાયાના કાર્યકર્તા ભાજપના ગણાય. એમના પરિવારમાંથી ઘણા બધા એટલે બે ત્રણ ચહેરાઓ સક્રિય રાજકારણમાં રહ્યા છે. એમાંનું એક નામ છે કશ્યપ શુક્લ, જેણે ધારાસભા પણ લડી, જીતી પણ ખરી. પછી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ ઘણો સમય રહ્યા, અને રૂડાના ચેરમેન તરીકે પણ ભૂમિકા ભજવી. એમના બેન એટલે કે કાશ્મીરાબેન નથવાણી પણ કોર્પોરેટર રહ્યા અને ડેપ્યુટી મેયર સુધી પહોંચ્યા. ધારાસભાની ચૂંટણી લડી પણ હારી ગયા. અને એક બીજા પુત્ર કૌશિકભાઈ શુક્લ, એમણે ક્યારેય સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી નહીં, નાગરિક બેંક સાથે જોડાયેલા રહ્યા પણ સક્રિય રાજકારણમાં નહીં. એ પછી નેહલ શુક્લનું નામ આવે છે. આ માણસ શિક્ષણ ક્ષેત્રે વધારે જાણીતો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર છે, વર્ષોથી છે, અને વહીવટી પ્રક્રિયાનો એને અનુભવ પણ છે. એટલે કોર્પોરેશનના કરોડો રૂપિયાનું બજેટ, વહીવટી ગૂંચવણ, અમલદારશાહીને કુશળતાપૂર્વક હેન્ડલ કેમ કરવી, આ બધા વચ્ચે એક શિક્ષિત ચહેરો આવે, ટેકનોક્રેટ આવે, વહીવટ કરતા આવે, એવો ચહેરાની એક જરૂર હતી. એટલે તમે એ રીતે પણ નેહલની ગણતરી કરી શકો. શહેરી ચહેરા એટલે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ, મેં કહ્યું શુક્લ પરિવાર, એક બૌદ્ધિક લો પ્રોફાઇલ નેતા, અને એમણે પક્ષના સંગઠનમાં ઘણા બધા રીતે કામ પણ કર્યું છે, હોદ્દા પણ ભોગવ્યા છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયમાં જે કોર્પોરેશનમાં બધા ભ્રષ્ટાચારના બાબતોએ વિવાદો થયા,
એ મુદ્દાઓમાં પણ નેહલ શુક્લએ અવાજ ઉઠાવેલો, પક્ષમાં હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્ય તરીકે. અને એ કારણે ઘણા બધા વિવાદો થયા હતા અને નેહલ શુક્લનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું. એટલે એ કારણે પણ નેહલનું નામ થોડું વજનવાળું બન્યું હતું. અને ઘણીવાર કહે છે ને કે તોફાની છોકરાને મોનિટર બનાવી દેવાય, એમ કદાચ નેહલ શુક્લને મેયર પણ બનાવી દેવાયા છે, એવું પણ તમે કહી શકો. એટલે ભાજપે આ વખતે જાણી જોઈને એવો ચહેરો પસંદ કર્યો છે કે જેણે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે પણ કામ કર્યું ને કોર્પોરેશનમાં. હવે એમ કે ફરી બધું સરખું થઈ જાય. એક જૂની કહેવત છે જેમ રાજકારણની, મેં કીધું તોફાની મોનિટર, એમ તમારા પક્ષના સૌથી તીખા આલોચકને સત્તાની જવાબદારી સોંપી દો એટલે આપોઆપ પક્ષની શિસ્ત આવી જાય. એટલે એ રીતે પણ તમે નેહલ શુક્લની નિયુક્તિને જોઈ શકો. સત્તાની બહાર રહી સતત સવાલો ઉઠાવવા ભાજપ સરકાર સંગઠન બંને માટે કેટલીક વાર એમને મુશ્કેલીઓ પણ પેદા કરી છે. ને હવે એમને મેયર પદ અપાયું છે એટલે આ બહુ મહત્વની ઘટના છે. મને લાગે છે કે CR પાટીલ પ્રમુખ પદે રહ્યા એ સમયગાળામાં વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, આ બધું જે આખું એક જૂથ છે એને થોડો માર પડ્યો. વિજયભાઈના વિદાય પછી વધારે માર પડ્યો. તમે જુઓ કે નીતિન ભારદ્વાજ કેટલા સમય પછી કોર્પોરેશનમાં જોવા મળ્યા, કમલેશ જોશી પર અને જૂના જે બધા કાર્યકર્તાઓ છે એક સાથે તમને બધા જોવા મળ્યા. એટલે આ CR પાટીલ કેન્દ્રમાં ગયા પછી જે કેટલાક ફેરફારો થયા છે. પેલા એમ કહેવાતું હતું કે ભરત બોગરાથી માંડી જયમીન ઠાકરથી માંડી મુકેશ દોશી સુધીની એક આખી લાઈન બની છે અને એના કારણે બીજા લોકોને અન્યાય થાય છે. આવી ચર્ચાઓ બહુ બધી ચાલી અને નો રિપીટની થિયરી પણ તમે ભાજપની જે લાક્ષણિકતા છે એ રીતે પણ તમે આને જોઈ શકો. અને વિજય રૂપાણીના હટ્યા પછી સ્થાનિક નેતાગીરીમાં જે શૂન્ય અવકાશ થયો એ પૂરવાનો પણ આ એક પ્રયત્ન હોવો જોઈએ. તમે જુઓ કે નેહલ શુક્લ મેયર બન્યા પછી સીધા કોના ઘરે ગયા? વિજયભાઈ રૂપાણીના ઘરે ગયા, એમની તસવીરને પ્રણામ કરી અને અંજલિબેન રૂપાણીએ એમને વિજય તિલક પણ કર્યું. એટલે આ નેહલ શુક્લની નિયુક્તિ પાછળનું ગણિત તમે આ રીતે જોઈ શકો. આ કોઈ હવે તો એવું થઈ ગયું છે, મને ભાજપના બહુ સર્વોચ્ચ નેતા એમ કહેલું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ને હવે કેન્દ્રમાં છે અને મુખ્યમંત્રી બન્યાથી વડાપ્રધાન બન્યા પછી કોઈ રાજકીય સમીકરણો તમે બંધ બેસાડી ન શકો એવા એમના નિર્ણયો હોય છે. એમાંનો પણ આ એક નિર્ણય તમે ગણી શકો. પણ સૌથી મહત્વની વાત એ છે કે નેહલ શુક્લ હવે મેયર બન્યા છે ને એમનો દેખાવ કેવો હોવો જોઈએ, કેવો રહેશે, આ બધા ઉપર આની ઉપર મીટ રહેવાની. કારણ કે રાજકોટે અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી જેવા મેયર આપણને આપ્યા છે. અને અરવિંદ મણિયારની તો જ્યારે તમે વાત કરો ને તો રાજકોટ શહેર આગલા 25 વર્ષમાં કેવું હોય એવી એને બ્લુ પ્રિન્ટ કરી આપી હતી. એ પછી વિજયભાઈ વજુભાઈ આવ્યા, એમણે રાજકોટના વિકાસને આગળ લઈ જવાના બધા પ્રયત્નો કર્યા, પણ બ્લુ પ્રિન્ટ જે અરવિંદભાઈ મણિયારે જોઈતી એ પછીના મેયરોમાં એ ઓછી જોવા મળી. એટલે નેહલ શુક્લ રંગીલું રાજકોટ કે સ્માર્ટ રાજકોટ કે લિવેબલ સિટી રાજકોટ બને, રંગીલું તો છે જ, સલામત રાજકોટનું સૂત્ર હવે જરા કહી શકાય એવું નથી કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બને છે, પણ રાજકોટ સિટી લિવેબલ બને એ સૌથી મહત્વનું છે. રાજકોટ સિટીની કેટલીય વિશેષતાઓ રહી છે કે અહીંયા અધિકારીઓ જે નોકરી કરી ગયા હોય ને પછી એમને અહીંથી જવું નથી ગમતું અને એ લોકો અહીંયા પ્રોપર્ટી પણ ડેવલપ પોતાની કરે છે. એવા ઘણા અધિકારીઓના નામ હું દઈ શકું. પણ છેલ્લા કેટલાક સમયમાં કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચારની વાતો થઈ રહી છે એ સૌથી મોટો પડકાર નેહલ શુક્લ માટે છે. ને એમાંય આપણે જાણીએ છીએ TRP ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં 30થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને હજી એનો ચુકાદો આવ્યો નથી. એમને જે મૃત્યુ પામ્યા, જે ઘાયલ થયા એના પરિવારજનોને હજી ન્યાય મળ્યો નથી ને એમાં કેટલાય લોકો અંદર ગયા
સાગઠિયા સહિત બહાર આવ્યા ને અંદર ગયા ને જામીન ઉપર ગયા. આ ઘટનામાં જે ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ બેની જે ભૂમિકાઓ આવી એની ટીકા એટલી બધી થઈ છે કે વાત જવા દો. અને એમાં માત્ર અધિકારીઓ હોય એ તો શક્ય જ નથી. એની પાછળ પોલિટિકલ બેકિંગ ન હોય તો ભ્રષ્ટાચાર શક્ય બને નહીં. એટલે આ સૌથી મોટો પડકાર છે, કારણ કે હજી ટીઆરપી જેવી ઘટનાઓ ન બને એ માટે શું કરવું. કેટલાક બિલ્ડિંગોમાં આગ લાગી કે બાંધકામ ગેરકાયદેના ઘણા બધા વિવાદો અત્યારે પણ ચાલે છે અને કોઈ પગલાં લેવાતા નથી. નેહલ શુક્લ સામે આ સૌથી મોટો પડકાર છે કે ભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગમાં સદંતર સફાયો કરીને પારદર્શિતા લાવવી. નેહલ શુક્લ આ કરી શકશે ખરા? આ સૌથી મહત્વનું છે. ગેરકાયદે બાંધકામો અને કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીના કડક નિયમોનું પાલન કડક રીતે થાય અને ભવિષ્યમાં કોઈ એવી હોનારત ન થાય અને આરએમસીમાં લોકોને વિશ્વાસ જાગે, આ સૌથી મહત્વનો એમની સામેનો પડકાર છે. પછી રાજકોટમાં ટ્રાફિકની ગજબનાક સમસ્યા છે. ગજબનાક એટલે ગજબનાક. ઓવરબ્રિજ પ્રોજેક્ટ હોય, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ હોય, રાજકોટમાં વાહનની સંખ્યાઓ જે રીતે અસાધારણ રીતે વધી રહી છે એના કારણે રોડ રસ્તા અને ટ્રાફિક મેનેજમેન્ટ બહુ નબળું છે એની સરખામણીએ. અને શહેરમાં ચાલી રહેલા વિવિધ ફ્લાયઓવર, ઓવરબ્રિજના પ્રોજેક્ટ સમયસર પૂરા નથી થતા. બની જાય તો ઉદ્ઘાટન થતા નથી. આપણે સાંઢિયા પુલની જ્યાં નવો ઓવરબ્રિજ થયો એ તૈયાર થઈ ગયા પછી પણ હજી એનું ઉદ્ઘાટન થયું નથી, કારણ કે આ ચૂંટણી થઈ અને ચૂંટણી પછી પદાધિકારીની નિયુક્તિમાં પણ સમય ગયો. એટલે આ બધા જે વિલંબ છે એના કારણે લોકો બહુ પરેશાન છે. આ વાત તમારે લક્ષમાં લેવી પડશે. નેહલ શુક્લ, તમારે આ વાત ઉપર બરાબર ફોકસ કરવું પડશે. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, આ બધા જે વ્યસ્ત વિસ્તારો છે ત્યાં પાર્કિંગની ગંભીર સમસ્યા છે. એનો કાયમી ઉકેલ લાવવો પડશે તમારે. બીઆરટીએસ સિટી બસની જે કનેક્ટિવિટી છે વધુ મજબૂત બનાવવી પડે એવી સ્થિતિ છે. કેટલાય રસ્તાઓ ઉપર કેટલાય એવા બધા સ્થાપનો થયા છે કે દૂર કરવા જોઈએ. વારે વારે અખબારોમાં, મીડિયામાં એની વાતો આવ્યા કરે છે. સાથે સાથે રાજકોટની જનતા પણ ટ્રાફિકના નિયમોને જરાય પાડતી નથી. એની વિશે મારે એક આખો અલગ એપિસોડ પણ કરવો છે. રાજકોટની એક બીજી વર્ષો જૂની સમસ્યા છે પાણીની અછત, અને એમાંય નર્મદાના પાણી ઉપરની નિર્ભરતા. આ જ્યારે પણ વરસાદ ઓછો થાય અને નર્મદામાં જો પૂરતા પાણી ન હોય તો મુશ્કેલી થાય છે. આજી ન્યારી ખાલી થઈ જાય તો નર્મદાના નીર સિવાય કોઈ પણ વિકલ્પ તમારી પાસે નથી વધતો. અને હવે નવા ભળેલા જે વિસ્તાર છે, માધાપુર, મનરપુર, મોટા મહુવા, આ બધામાં તો હજી ડ્રેનેજ, પીવાના પાણીની લાઈન, એવું બધું હજી નેટવર્ક પૂરું થયું નથી. ટેન્કર રાજ હજી પણ ચાલે છે. આ કહેતા શરમ આવે કે રાજકોટ જેવા સિટીમાં હજી ટેન્કરોથી કેટલાક વિસ્તારોને પાણી મળે છે. એટલે રાજકોટ મહાપાલિકાની હદ તો વધી છે અને એમાં ઘણા બધા ગામડાઓનો સમાવેશ થયા છે. ત્યાં પ્રાથમિક સુવિધા એક સૌથી મોટો પડકાર છે. પછી એ પાકા રસ્તાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ હોય, બગીચા હોય, આરોગ્ય કેન્દ્ર હોય. એટલે જૂના રાજકોટ અને નવા રાજકોટ વચ્ચે જે અસમાનતા છે એને દૂર કરવી પડશે. અલબત્ત રેસકોર્સ 2 જે આખું ડેવલપ થયું છે એના કારણે તમને કેટલીક વસ્તુ આ ઉડીને આંખે વળગે એવી છે, પણ હજી ઘણું બધું કરવું પડે એમ છે. અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્માર્ટ રોડ, હાઈટેક સુવિધાઓ, આ આયોજન બધું બહુ ધીમી ગતિએ ચાલે છે. અને નવા મેયર માટે આ બહુ પ્રતિષ્ઠાનો સવાલ બનવાનો છે. એટલું જ નહીં, આમાં એવું છે કે મેયર છે એ શહેરના પ્રથમ નાગરિક ખરા, પણ એની સામે એની પાસે કોઈ સત્તાઓ નથી હોતી. સત્તા અધિકારી એટલે કે મ્યુનિસિપલ કમિશનર પાસે હોય છે. એટલે મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે જો સરખું બેલેન્સ ન હોય તો શહેરના વિકાસની
ગતિ છે ને એ ધીમી પડે છે. અને નેહલ જે રીતે અહીંયા સુધી આ પદ સુધી પહોંચ્યા છે એટલે એમણે આંતરિક ભ્રષ્ટાચાર, અધિકારીઓની મનસ્વી શાસન પદ્ધતિ પણ એ પોતે પણ એમણે પણ સવાલો ઊભા કર્યા છે. એટલે હવે એ પોતે ખુરશી ઉપર બેઠા છે એટલે હવે એમની પરીક્ષા છે. એમણે ખબર નથી એમણે શું પ્લાન કર્યો, હજી સુધી એવી કોઈ એમણે ડિઝાઇન આપી નથી. 2.5 વર્ષની મુદત છે એમની પાસે, એટલે પક્ષ અને સંકલન સાથે એમનો તાલમેલ કેવો છે એ પણ આપણે જોવાનો છે. પણ મને એવું લાગે છે કે એમણે 100 દિવસનો એક એજન્ડા નક્કી કરવો જોઈએ, જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એવો એજન્ડા નક્કી કરેલો. અલબત્ત એમાં કેટલા કામ થયા એ પછીનો પ્રશ્ન છે, પણ આરએમસીના ભ્રષ્ટ તંત્ર પર નેહલ શુક્લની ટીમ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકશે કે કેમ, આ મહત્વનો મુદ્દો છે. એનો જવાબ આપણને કેવો મળે છે એ આગળના સમયમાં આપણને ખબર પડવાની છે. નેહલ શુક્લે સૌ પ્રથમ તો ટાઉન પ્લાનિંગ, ફાયર એનઓસી, આ બધી જે પ્રક્રિયા છે ઓનલાઈન, એને સંપૂર્ણ પારદર્શક બનાવવી પડે એવી રાજકોટની અત્યારની સ્થિતિ છે. કોઈ નાગરિકને લાંચ ન આપવી પડે. અત્યારે તમે મને એક જૂના મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર હતા, બહુ વડીલ છે, એમણે મને એમ કહેલું કે અમારા સમયમાં 10%નો વ્યવહાર હતો, એ આજે 40%એ પહોંચ્યો છે. આ સાચું છે ખોટું છે એને કોઈ હું એન્ડોર્સ કરતો નથી, પણ આવી વાતો થાય છે. હવે આ સ્થિતિ જો હોય અને એ સાચી હોય તો કામ કેવા થાય એ તમે સમજી શકો છો. ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સામે રાજકીય શરમ રાખ્યા વિના કડક હાથે કાર્યવાહી કરી શકે છે કે કેમ કોર્પોરેશન, આ બહુ મહત્વનું છે. રસ્તાઓમાં ખાડાઓ આપણે બહુ પડી જાય છે, સારો વરસાદ થાય અને ખાડાઓ તમને દેખાવા માંડે છે. એટલે ચોમાસાની પૂર્વ તૈયારીઓ કેવી છે, આ સૌથી મોટો નજીકનો પડકાર નેહલ શુક્લ સામે આ છે કે પ્રી મોન્સૂન કામગીરી. ચોમાસું નજીક છે ને શહેરના તમામ નાના મોટા નાળાઓ, ડ્રેનેજ લાઇનની સફાઈ યુદ્ધના ધોરણે થવી જોઈએ, જેથી વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની કોઈ સમસ્યા ન આવે. આપણે ત્યાં વરસાદ આવે એટલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને બહાર લઈ આવવા જ પડે. આ દર વર્ષની એક રૂટીન કાર્યવાહી થઈ ગઈ છે. રસ્તાઓનું પેચવર્ક, મેં જેમ કહ્યું, ખાડામાંથી આ શહેરને મુક્તિ મળે તો રાજકોટની જનતા નેહલ શુક્લની ટીમની આભારી બની જશે. વરસાદમાં રસ્તાઓ વધુ ન ધોવાય એ બહુ મહત્વનું છે. અને બીજું છે લાંબા ગાળાના પ્રોજેક્ટ. કોર્પોરેશનની હદમાં જે નવા વિસ્તારો ભળ્યા છે, વાવડી, કોઠારિયા, માધાપર, મહુવા, એમાં હજી સુધી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી મળી નથી. ટેન્કર રાજ નાબૂદ થયું નથી, ત્યારે એમની સામે આ પણ એક બહુ લાંબા ગાળાનો પડકાર છે. ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ પોલિસી, પાર્કિંગ સ્લોટ બનાવવા, પેન પાર્કિંગ બનાવવા, આવું બધું જે હતું. માની લો કે જૂના રાજકોટની સમસ્યાઓ, યાજ્ઞિક રોડની સમસ્યાઓ, એટલી બધી સમસ્યાઓ છે. કેટલાક રોડ ઉપર નો પાર્કિંગ ઝોન કરી દીધા છે. માણસ ક્યાં જાય સાહેબ? તમે જો પાર્કિંગની વ્યવસ્થા ના કરો તો એ વિસ્તારમાં જાય કઈ રીતે? અમદાવાદ જેવો રિવરફ્રન્ટ બનાવવાની વાત છે, આજી રિવરફ્રન્ટ, એ બનશે કે કેમ હજી પ્રશ્નાર્થ છે. છેલ્લા સમાચાર એવા હતા કે ભાઈ બની શકે એવું નથી, તો એટલો બધો ખર્ચો શા માટે કર્યો? આ થશે કે નહીં એ વિશે બહુ સ્પષ્ટ વાત રાજકોટની જનતાને કરવી જોઈએ. ત્યાંના મંદિરનો પ્રશ્ન છે એ પણ એવો જ હજી ઊભો છે. એટલે નેહલ શુક્લ આમાં ખાસ કરીને મુદ્દો એ છે કે તમારું વહીવટી તંત્ર ઉપર તમારો કાબુ કેવો છે. અધિકારીઓ મનસ્વી હોઈ શકે છે, એની સામે તમે અવાજ પણ ઉઠાવેલો. તો હવે તમે નવા મેયર બન્યા છો ત્યારે તમારી ફરજ છે કે તમારે આ બધી વસ્તુઓ બરાબર સુચારુ રૂપે ચાલે અને રાજકોટ લિવેબલ રાજકોટ બને એવું તમે કંઈક કરો તો રાજકોટની જનતા આભારી બનશે. નહીં તો નેહલ શુક્લ સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થશે. આભાર.